ભરૂચના તવડા રોડ પર ભૂત મામાની ડેરી તોડી નાખતા ધાર્મિક લાગણીઓ દુભાતા આરએનબી વિભાગ સામે વિરોધ જોવા મળ્યો હતો। તવડા રોડ પર નર્મદા કોલેજની સામે આવેલી ભૂત મામાની ડેરી પ્રાચીન હતી, જેને કાલે મોડી રાતે આરએનબી વિભાગ દ્વારા તોડી પાડવામાં આવ્યો હતો। ડેરી તોડતી વખતે કોઈ પણ ધાર્મિક વિધિ કે પૂજા પાઠ વિના તોડી નાખવામાં આવી હોવાના આક્ષેપ સાથે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે। આ સ્થળ પર આસપાસના પૂર્વ પટ્ટીના 25થી વધુ ગામોના લોકોની શ્રદ્ધા જોડાયેલી હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું। આ જે ભૂત મામાની ડેરી તોડવામાં આવી છે એની સાથે અમારા 20 થી 25 ગામના લોકો જે લગ્ન કરવા જતા હોય ત્યારે અહીંયા ફૂલહાર કરી અને એને માથું નમાવીને જતા હોય। આજે આ સરકારે અને વહીવટી તંત્રએ ગામજનોને તેમજ અમારા પૂર્વપટ્ટી વિસ્તારના કોઈ પણ આગેવાનને જાણ કર્યા વગર આ મંદિરને જમીનદોસ્ત કર્યું છે। અને એના બદલામાં પહેલાં જે વાતચીત થઈ હતી મામલતદાર સાથે અહીંના જે આગેવાનો સાથે કે એને બાજુમાં બીજી મંદિર બનાવી આપવામાં આવશે, પરંતુ કોઈને જાણ કર્યા વગર એ મંદિર દૂર કર્યું છે અને અત્યારે બનાવવાની પણ ના પાડે છે, જેનાથી અમારા હિન્દુ સમાજના લોકોને લાગણી દુભાયેલી છે। ગ્રામજનોની માંગ છે કે નજીકમાં નવી ડેરી ફરીથી બનાવવામાં આવે। જો તંત્ર દ્વારા આ માંગણીઓ પર ધ્યાન આપવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ગ્રામજનોએ ઉચ્ચારી છે। હું જૂના તવરા ગામનો નાગરિક છું। આજે અમે જે જગ્યા પર ઊભેલા છે નર્મદા કોલેજની સામે, ત્યાં વર્ષો જૂની ભૂત મામાની ડેરી આવેલ હતી, જે ગઈકાલે રાત્રે કોઈ પણ જાતના વિધિવત પૂજાપાઠ કર્યા વગર આરએનબી દ્વારા રાતોરાત જેસીબી મશીન, હિટાચી મશીન દ્વારા એને જમીનદોસ્ત કરી દેવામાં આવેલ છે, જેથી અહીંયાથી પૂર્વ પટ્ટીના 25થી વધુ ગામના લોકોની ધાર્મિક લાગણી દુભાયેલ છે। કેટલા વર્ષથી કામ ચાલે છે? આ 2 વર્ષથી આ રોડનું કામ ચાલે છે, તે પણ એકદમ બિલકુલ ધીમી ગતિએ। આ રોડની હિસાબે મંદિર હટાવ્યું છે, કેવું લાગે? આ રોડના હિસાબે જ આ મંદિર હટાવવામાં આવેલું છે અને જેની જાણ ગ્રામ પંચાયતના સરપંચ સભ્ય કોઈને પણ કરવામાં આવેલ નથી। જાડેશ્વર ચોકડી જે તવરા રોડનું જે કામ મન ગતિ એટલે કે છેલ્લા 2 વર્ષથી ધીમી ગતિએ ચાલ્યું હતું। રસ્તામાં એક ભૂત મામસો જૂની ડેરી હતી, જેના માટે પીડબ્લ્યુડી વહીવટી તંત્રે પહેલાં 8-9 મહિનાથી ચર્ચાઓ ચાલતી કે ભાઈ પહેલાં અમે બાજુમાં એક નાની ડેરી બનાવીશું અને બીજી આ ડેરી અમે તોડીશું, પણ કેટલાક પૂર્વ પટ્ટીના બિલ્ડરોના હિત સાચવવા માટે આ લોકોએ ગ્રામ પંચાયત કે ગામના કોઈ બી પૂર્વ પટ્ટીના કોઈ બી લોકોને જાણ કર્યા વગર આ ડેરીને રાતોરાત તો હિન્દુ સમાજની લાગણી દુભાવેલી છે।